કેમ કે વિટક સાહેબના અષ્ટપ્રહરની સેવાના વિભાગમાં જે ત્રીજા પ્રહરની સેવા છે એમાં જણાવ્યા પ્રમાણે વારી ગાયન માટે આખા દિવસની 14 મંડળીઓ હતી, જેઓ પોતાના મુકરર સમયે હાજર રહી પોતપોતાની શૈલીમાં વાણી ગાયન કરી શ્રી રાજજીને રીઝાવતી હતી। समय सब कोढ़न के रिजावत है राज, अखंड बानी धाम की जाके गाये होठ सबका। આજે પણ પન્નાજી, જામનગર કે બીજા મોટા મેળાવડાઓમાં જનાર સુંદર સાતજીને નેપાળી, પંજાબી, ગુજરાતી, ધામી, રાજસ્થાની અને બીજા પણ પ્રાંતમાંથી આવનાર સુંદર સાત જુદી જુદી મંડળીઓ દ્વારા ધામ ચબૂતરા પર અને જુલુસમાં સૌ પોતપોતાની ભાષા, સંગીત, શૈલી અને નૃત્ય કલાથી શ્રી રાજજીને રીઝવતા હોય છે, જેનું કારણ એક જ છે કે શ્રી રાજજીએ આપણને વાણી દ્વારા વાણીરૂપી પ્રેમના ધાગામાં સૌને મોતીની જેમ પરોવ્યા છે। વળી એ ભજનો સાંભળીને વાણીમાં રસ ધરાવનાર સુંદર સાત પોતાના વિસ્તારમાં જઈને જુદી જુદી રીતે તેનું પ્રસારણ પણ કરતા હોય છે। તો તમે કોઈ બોલો।